આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને વડોદરામાં રાજકીય માહોલ ગરમાયો છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે વર્ષ 2026ની ચૂંટણી માટેનું ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું છે। શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારીને કેન્દ્રમાં રાખીને આ મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે। વડોદરા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 માટે રાજકીય રણશીંગુ ફૂંકવામાં આવ્યું છે। ભાજપ દ્વારા આજે શહેરના વિકાસનો રોડમેપ ગણાતું ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું, જેમાં નાગરિકોની સુવિધા અને આધુનિક વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। આ મેનિફેસ્ટોમાં સ્માર્ટ ગવર્નન્સને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યું છે। નાગરિકોને નાની મોટી કામગીરી માટે પાલિકા કચેરીએ ધક્કા ન ખાવા પડે તે માટે દરેક વોર્ડમાં સ્વતંત્ર વહીવટી ઓફિસ સ્થાપવાની યોજના રજૂ કરવામાં આવી છે। ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપતા એક વિશેષ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેના માધ્યમથી નાગરિકો પોતાની ફરિયાદો અને સમસ્યાઓ સીધી રજૂ કરી શકશે। શહેરની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને પાણીના પુરવઠામાં 100 થી 150 MLDનો વધારો કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। ઉપરાંત ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે 10,000થી વધુ નવા આવાસ બનાવવાની મહત્વપૂર્ણ જાહેરાત પણ મેનિફેસ્ટોમાં સામેલ કરવામાં આવી છે। આ અંગે માહિતી આપતા વડોદરા ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોરીએ જણાવ્યું હતું કે આ સંકલ્પ પત્ર શહેરના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે। આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 માટે ઘોષણાપત્ર એટલે કે મેનિફેસ્ટો 2026 બહાર પાડવામાં આવ્યું છે। અનેકવિધ પ્રોજેક્ટો નાગરિકોને સુખ સુવિધા મળે, એમની સુવિધામાં વધારો થાય એના માટેના આયોજનો વિચારવામાં આવ્યા છે। એ પછી શિક્ષણ ક્ષેત્ર હોય, આરોગ્ય ક્ષેત્ર હોય કે સ્માર્ટ એમના ગુડ ગવર્નન્સના અંતર્ગત એપ દ્વારા અનેક એમની જે મુશ્કેલીઓ છે એનું નિવારણ કરવા માટે એ જ પ્રમાણે દરેક વોર્ડની અંદર વોર્ડની ઓફિસ વહીવટી ઓફિસ બને જેથી કરીને એમના પ્રશ્નોનું સમાધાન એમના વોર્ડમાંથી થાય એવા અનેક પ્રકારના આયોજનો વિચાર્યા છે। આવાસ યોજનામાં પણ 10,000થી વધુ નવા આયોજનો વિચાર્યા છે। એ જ પ્રમાણે પાણીની ક્ષમતા પીવાના પાણીમાં અત્યારે જે આપણને ઉપલબ્ધ થાય છે એમાં પણ લગભગ 100 થી 150 MLD પાણી વહન આપણી વધે, ક્ષમતા વધે, જેનાથી પીવાનું પાણી પૂરતા પ્રેશરથી ઘર ઘર મળી રહે એ પ્રકારના આયોજનો વિચાર્યા છે। ડ્રેનેજ માટેના પણ આયોજનો વિચાર્યા છે, વરસાદી ડ્રેનેજના પણ આયોજનો વિચાર્યા છે। એ જ પ્રમાણે રોડ બ્રિજના પણ ખૂબ મોટા માત્રામાં આયોજનો વિચાર્યા છે। બે મોટી જગ્યા પર એટલે કે રેલવે ગરનાળું હોય અલકાપુરીનું કે એરપોર્ટ સર્કલ હોય ત્યાં પણ ફ્લાયઓવરનો વિચાર કરેલો છે અને વધુમાં વધુ સુવિધાઓ નાગરિકોને મળી રહે એના આયોજનો આ ઘોષણાપત્રમાં રજૂ કરવામાં આવ્યા છે।